તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ। તો હાલ અત્યારે શેતર વસાવાના દીકરાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દીકરાએ કર્યો મોટો ખુલાસો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવા ફોરેસ્ટ અધિકારી માથે જે હુમલો કર્યો હતો એના કેસની અંદર શેતર વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને એની પત્નીને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો। અને અત્યારે એમ કહેવાય છે કે શેતર વસાવાનો દીકરો આવ્યો છે મેદાનની અંદર। શેતર વસાવાના દીકરાનું એવું કહેવું છે કે અમારા પપ્પા જોડે વારંવાર આવો બનાવ બને છે, નાની અમથી ભૂલના કારણે મારા પપ્પાને એમ કહેવાય છે કે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। તો વારંવાર મારા પપ્પા જેલમાં જઈ રહ્યા છે દોસ્તો। ત્યાર પછી શેતર વસાવાની પત્ની પણ મેદાને આવી છે। શેતર વસાવાની પત્નીએ પણ કર્યો મોટો ખુલાસો। શેતર વસાવાની પત્નીનું એવું કહેવું છે કે કેમ અમારા પતિ સાથે જ આવું થાય છે, વારંવાર એમ કહેવાય છે કે અમારા પતિને જેલના હવાલે કરી રહ્યા છે ભાજપવાળા। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે આદિવાસી સમાજે પણ કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે શેતર વસાવા જે હંમેશા માટે સચ્ચાઈની જીત લડે છે, એટલા માટે ભાજપવાળાને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને શેતર વસાવાના સપોર્ટમાં આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ અત્યારે મેદાનની અંદર ઉતરી ગયા છે દોસ્તો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે શેતર વસાવાને જેલમાં નાખ્યા તો શું થઈ ગયું? શેતર વસાવા પાછળ તો 4000 લોકો પણ જેલમાં જવા તૈયાર છે ને શેતર વસાવાને ન્યાય અપાવીને તમે રહેશું। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો તમને ખબર હતી કે શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ ઉઠાવતા હોય છે અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે દોસ્તો। ને જનતા માટે મેદાનની અંદર પણ આવતા હોય છે દોસ્તો। ઘણીવાર સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળતા હોય છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલશો નહીં, ત્યાંથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે